અને આ સરકાર અધર્મ કરી રહી છે। આ સરકારને સદબુદ્ધિ આવે એટલા માટે આપણે 2 મિનિટ રામધૂન બોલીશું, હૃદયના ઉમરકાથી બોલીશું અને આપણી રામધૂનનો ઉદ્દેશ હશે કે આ સરકારને સદબુદ્ધિ આવે। બધા તૈયાર? આપ તમે જીલજો અને આ રામનું નામ સરકારની સદબુદ્ધિ માટે, આપણી જમીન બચાવવા માટે। હરે રામ હરે રામ 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 હરે હરે, હરે રામ હરે રામ હરે રામ હરે રામ, હરે રામ હરે રામ 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 હરે હરે, હરે રામ હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, कृष्ण कृष्ण हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे राम हरे राम कृष्ण कृष्ण हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे राम हरे राम हरे राम राम हरे हरे, हरे राम हरे राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे राम 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 हरे हरे, ओम नमः भारत माता की जय, माता की जय, किसान एकता जिंदाबाद, किसान एकता जिंदाबाद, अपनी जमीन गामने नहीं स्वीकारवांगे। આપણે જે વસ્તુ માટે આવ્યા છીએ હનુમાનજીનો દિવસ છે અને હનુમાન ગતિ હાંસલ કરે આ સૌના દાન કરે। હું બોલું એની સામે તમારે આપણે થોડી વાર અહીં બેઠા છીએ એટલા માટે કે આપણે અહીંયા બીજું કંઈ નથી, પણ આપણું આવેદનપત્ર પ્રિન્ટ થવા ગયું છે, આવે છે ત્યાં સુધી આપણે બધા બેસીએ, બરોબર? કોઈ આપણે અરાજકતા ઉભી ન થાય અને ત્યાં સુધી જે નારા બોલાવવાનો હોય છે પાછળ એક મિનિટ નારા વચ્ચે બોલાવશું, જરૂર પડે પછી બોલાવીએ। 4-5 વસ્તુની ચોખવટ માટે આપણે પહેલા અહીંયા બેઠા છીએ, તો થોડા બધા પાછા પડી જાઓ ને, હજુ બી આ બી થોડા પાછા પડી જાઓ। શક્ય હોય એટલા બેસી જાઓ તો વધારે સારું રહેશે। આગળ આવતા બધા બેસી આવો, સંખ્યા સારી છે। અહીંયા કોઈ સ્ટેજ નથી, આપણે બધા સરખા છીએ, અહીં બેઠેલા અહીં ઉભેલા પાછળ બધા આપણી બહુ જ સ્પષ્ટતા સાથે સત્ય અને અહિંસા બે રસ્તા, ક્યાંય આપણી વાતમાં જૂઠ નહીં, ક્યાંય આપણી વાતમાં અપશબ્દો નહીં। લડાઈ શાસનના નિર્ણય સામેની છે, લડાઈ સરકાર અને કંપનીઓ અને અધિકારીઓની ભાગબટાઈ સામેની છે, લડાઈ બીજી રીતે નહીં। ભારત સરકારે જે કાયદો કરેલો છે ને, આપણે એક પણ વસ્તુ વધારે નથી જોતી।
એટલે તમારામાંથી કોઈ પણ પત્રકાર મિત્રોને પણ કે ભાઈ 2013 નો જમીનનો કાયદો જે કહે છે ને એ કાયદાનો અમલ કરો ને પછી તમતાર અમારી જમીન તમારા માટે અમે આપવા તૈયાર છીએ, પણ કાયદાની બહાર જઈને આમાં અત્યારે બન્યું છે એવું આપણે કાયદાનું રક્ષણ કરવા લડીએ છીએ અને જેને કાયદાનું રક્ષણ કરવાનું હોય એ લોકોને આ સરકાર ભાજપ સરકાર ભાજપ તેના આમાં આજની તારીખમાં ભાજપના જ લૂંટારા છે એટલે એમાં કોઈ કહેવામાં કોઈને કોઈ શંકાને સ્થાન નથી એટલે ભાજપના નેતાઓ, ભાજપના શાસકો, અત્યારના કલેક્ટરો, અત્યારનું પોલીસ ડિપાર્ટમેન્ટ, એમાં નાના કર્મચારીઓ નહીં ઉપરના ગાંધીનગર બેઠેલા આ બધા જ લોકો, નહીં તો જે પોલીસ આપણી પર તકલીફ હોય તો આપણને બચાવવાનું કામ કરવાનું હોય એ જ પોલીસને આ લોકો ખેતરોમાં કંપનીના થાંભલા ખોડવા મોકલે. આ બધા ખેડૂતના જ દીકરાઓ છે, એમની બી મજબૂરી જુઓ. મને યાદ છે 2013 નું ભાઈ એક પોલીસે મારી ધરપકડ કરી, રાતે મને લઈ ગયા, હાથ કાળા કરાવીને છાપા વાપા બધું વાળા ને બધું કર્યું. એ કરતા પહેલા મારા પગ આમ પગે લાગ્યા. મેં કીધું કેમ તમે મારાથી મોટા છો પગે લાગો છો? તો કે ગાંધીનગરમાં બેઠેલા લૂંટારા એક જમીન લૂંટે છે, તમે ધરતી માતાને બચાવવા નીકળ્યા છો તોય તમારા હાથ અમારે કાળા કરવા પડે, એનું પાપ મને લાગવાનું છે માટે હું તમને પગે લાગુ છું. આવી પોલીસ પણ છે અને સરકારની દાદાગીરીની સામે ઝૂકીને ચાટુકારી કરનાર અધિકારીઓ પણ છે. નહીં તો આપણા ખેતરમાં આવતા પહેલા એને એમ કહેવું જોઈએ. હું અહીંના કાયદાના રક્ષકોને પૂછવા માંગીશ કે ભાઈ તમે બીજું અમારે કાંઈ નથી જોતું, જનસુનવાઈ કરી? તમારા ગામમાં જનસુનવાઈ થાય? નહીં. જનસુનવાઈ થવી જોઈએ કે ના થવી જોઈએ? તો અમે કાયદાની માંગ કરી છે. બજાર ભાવના બજારના 4 ગણા રેટ કાયદો કે છે આપવા જોઈએ કે ના આપવા જોઈએ? એ મળ્યા એની ખાતરી પોલીસ કે રેવન્યુ ડિપાર્ટમેન્ટ કે કલેક્ટરે કરી? ગામની જમીન 100% પીએચ સરકાર કાયદો કે છે જે ખેતીની જમીન હોય, સારી ઉત્પાદક હોય, એમાં કોઈ પણ પ્રકારનું આવું કામ કરી શકાય નહીં. હું અહીંયા પોલીસના મિત્રો છે ને એને બી સંવેદનશીલ કરવા, એના પણ અંદરની લાગણીઓ જાગે એના માટે વાત કહેવા માંગુ છું કે તમારો પણ આ લોકો ક્યારેક ક્યારેક ઊંટિયા તરીકે ઉપયોગ કરે છે. રોજ કાયમ નવસાદભાઈ રોજ ને તમારો કાયમ પણ ઊંટિયા તરીકે ઉપયોગ કરે છે. આજ અમારા લોકોની જમીન જશે, કાલ તમારા ગામમાં આ થાંભલા આવવાના છે, યાદ રાખજો મિત્રો. એટલે તમે પોલીસ તરીકે ક્યારેક આપણા અંગ્રેજો વખતે ભારતના લોકો ક્યારેક અંગ્રેજીની સેનામાં હતા ને, તમને ખબર છે? ફિલ્મ જોઈ ને મંગલ પાંડે ને બધા, એને ત્યાં ઘોડાઓને ના પાડી દીધી કે મારા દેશના લોકોને તમે લૂંટો તો ના ચાલે. આ ઘોડા નહીં પણ ગૌવર્ણા આપણા દેશના લૂંટારાઓ છે ને તમને અત્યારે હથિયાર તરીકે આગળ કરે છે. તમારે લોકોએ ના પાડવાનું શરૂ કરવું જોઈએ કે અમારા લોકોની, આ ભારત માતાની, આ ધરતી માતાની લાજ તમે લૂંટો અને તમે અમારો ઉપયોગ કરો, આ ના ચાલે. એટલે આપણી લડાઈ બહુ સ્પષ્ટ છે. કાયદાને મર્યાદામાં રહીને કાયદા મુજબ ખેડૂતોના હક અને અધિકાર ના છીનવાય. એટલે કોઈ પણ આપણામાંથી કાયદા વિરુદ્ધની વાત આપણે નહીં કરીએ. પાકું ના રહ્યું? તમારા ગામની જમીન પીએચ 100% કે નહીં? કલેક્ટરે શું બતાવ્યું છે? આ એમના બાપની જમીન છે, આ એમના બાપની જમીન છે કે તમારી પિયત ને બિન પિયત બતાવે? ઉપરથી ગામની જમીન નહીં સરકારના ખબર હોય છે. હા? ચલો ગામમાં 3000 કનેક્શન છે બરાબર ના? એટલે ચોખવટ અને આપણામાંથી ભૂલથી પણ કોઈ એમ લોકો કે અને આ લોકો ગુજરાત સરકાર શું ઈચ્છે છે ખબર છે? ગમે ત્યાં ખેડૂત આંદોલન થાય ને એટલે કાંઈક હળી ચાળો કરે એટલે આંદોલન નીકળી જાય. આમાં તો એવું રાખવું છે તમે તેને પકડવા માંગતા હોય ને તો અમારે આ રીતે આવું છે. લ્યો પકડી ગામ રેવત કિસાન સંઘર્ષ સમિતિ ભાઈ આ આંદોલન કોંગ્રેસ પાર્ટી ખેડૂતોના સમર્થનમાં લડે છે. તમને કોઈ કઈ વાંધો છે? બરાબર છે, આ ચોખવટ જ છે. પણ પક્ષ તરીકે બીજા બધાને પણ આવવું હોય એટલે કિસાન કોંગ્રેસ અને કિસાન સંઘર્ષ સમિતિ આ બે
કોંગ્રેસના પૂરા સમર્થન સાથે આખું આંદોલન ગુજરાતભરમાં કરે. તમારી જાણકારી માટે 15 તારીખે આપણે આ પ્રશ્ન અત્યારે પતી જાય તો હોના જેવું આપણાને કઈ વાંધો નથી, પણ તમારો પ્રશ્ન કદાચ પતી જાય આજ નહીં તો કાલ, હવે થોડા બીજા છે સમાચાર તો મળ્યા છે કે બીક તો લાગી છે ખેડૂતોની, કદાચ પતી જાય તો પછી બીજા ગામડાનો પ્રશ્ન બાકી રહેશે ત્યારે નહીં તો હવે પણ ખેડૂતનો પ્રશ્ન તમે ગોદડું ઓઢી કોઈ પણ ખેડૂતનો પ્રશ્ન બધાનો પ્રશ્ન. હા, એટલે આ વાત અહીંથી સુરેન્દ્રનગરમાંથી એ વાત ઉઠવી જોઈએ કે ગુજરાતના ખેડૂતોને કોઈ પણ જગ્યાએ લૂંટે, અમારો પ્રશ્ન પતી જાય તો મારા ખેડૂતોનો પ્રશ્ન ના પતે તો અમે એની લડાઈમાં આપણે બધા. આ સાથે 15મી તારીખે 15 જૂન સવારે 10 વાગે શાંતિપુરામાં ગુજરાતભરમાંથી લોકો ટ્રેક્ટરો લઈને ઉમટી પડવાના છે. એ વખતે સુરેન્દ્રનગરનું પાણી મોરું ના પડી જાય આપણે બધા જો. આટલું મારે વધારે કઈ કહેવાનું નવસારભાઈ. આજે મારે ખાલી તમને એટલી જ માહિતી આપવી છે કે તમે જેટલા આમાં મોટા ભાગના ઘણા બધા અસરગ્રસ્ત ખેડૂતો છો, એટલે કે જેના ખેતરમાં થાંભલા આવી રહ્યા છે, એવી પણ બહુ મોટી સંખ્યા અહીંયા હાજર છે કે જેનું 7, 12, 8માં નામ નથી, જે ખેડૂત નથી, એ પણ તમારી લડાઈ લડવા માટે આજે અહીંયા આવ્યા છે, તમારી સાથે જોડાણા છે. લીંબડીથી, સાયલાથી, મોડીથી, દસાડાથી, ધ્રાંગધ્રાથી, બરોબર, આખા સુરેન્દ્રનગર જિલ્લામાંથી બીજા એવા લોકો આવ્યા છે કે જેનું કોઈ નામ આ બેનનું કે 7, 12, 8માં નામ જ નથી. આ તમારી લડાઈ લડી રહ્યા છે. આનો અર્થ એ થાય છે કે જ્યારે આપણા ઉપર આપત્તિ આવે ત્યારે બીજા આપણી લડાઈ લડવા આવે છે, ત્યારે બીજાની લડાઈ લડવા આપણે જવું પડે. નંબર 2 કે ખાસ કરીને મારે આજે પોલીસ તંત્ર અહીંયા ઊભું છે, આપણે ક્યારે એમને અરજી આપી છીએ, FIR કરવાની અરજી આપીએ ત્યારે એમ કે અમે તપાસ કરીશું, અમે ફલાણું કરીશું, ઢુકડું કરીશું, મહિનાઓ સુધી FIR નોંધતા નથી. અને તમારા જ્યારે મહામૂલી જમીન, સેંકડો લોકોની જમીન, એકમાત્ર ઓલો કાગળિયો લઈને આવે કે એમને રક્ષણ આપો અને પૈસા ભરો, અને ત્યારે એના એજન્ટ બની, એના ચાપલુસ બની અને તમે આખા ગામને નજરકેદ કરી દો, કોઈને સીમમાં ન જવા દો. આ ભારતના દેશની અંદર લોકશાહી છે કે તાનાશાહી છે? તમે જ્યારે ખાખી પહેરી ત્યારે ખાખી તમે સંવિધાનનો સોગંદ ખાધા, કે તમે કોઈ ભાજપ સરકારના સોગંદ ખાધા હતા કે અદાણીના તમે લોકોએ સોગંદ ખાધા હતા? એ તમારી જાતને જઈને તમે લોકો પૂછજો. તમે જ્યારે આજે આટલી આખા ગામ ઉપર તમે નજરકેદ કરો, માલધારીને તમે ઢોરની અંદર ચારવા ના જવા દો, એના બાપની જમીન છે શું? તમે એ લોકોએ તપાસ કરી, લાલજીભાઈ એમ કીધું કે તમને વળતર મળ્યું છે કે નથી મળ્યું? તો કે નથી મળ્યું. કેમ તપાસ ના કરી પહેલા? હું અત્યારે કહું છું કે હાલો મારે ઘરનો કબજો લેવો છે, પૈસા ભરતો, મારી સાથે આવશો તમે લોકો બધા? હા, હું પૈસા ભરી દઉં, ₹1,00,000, 2 લાખ, 5 લાખ, 10 લાખ ભરી દઉં. મારે ઘરનો કબજો લેવો છે તો આવશે શું આ પોલીસ આપણી યાર? જો આ સાચી વાતની છે, આપણે જો વિરોધ નહીં કરીએ ને, અને આવી રીતે જો બીજ શું આ લોકોથી ખોટી દાદાગીરીથી, તો આ સાહેબ આ લોકો ગમે એટલો અન્યાય કરશે. એમનામાં તાકાત હોય કે તાકાત અજમાવે, બંદૂકની ગોળીઓ ભરી લો, તમારી લાઠીઓ સજાવી લો, તમારામાં જેટલું જમીર હોય, જેટલા અદાણીના તમે ચાપલુસ હોય, એટલી લાઠીઓ અમને મારજો તમે. તમારે અમે માથા માટે તૈયાર છીએ. 2 મિનિટની વાત કરવી છે. પહેલી વાત તો એ છે, આર પારની લડત છે. ભાજપ કરશો તો ભૂખે મરશો, આ મારા શબ્દો યાદ રાખજો. બીજી વાત, ખેતરમાં ઉંદેડા આવે છે ને, ફૂંક મારતા જાય છે ને, સૂંઘતા જાય છે ને, ધર્મને નજર સમક્ષ રાખીને જે હું જાણું છું એ તમને કહું છું. આ એક જ મિનિટ, આ ખાલી થાંભલાની વાત નથી. જો આમને આમ બેસી રહ્યા ને તો 7-12માં નામ કમી થતા વાર નહીં લાગે. અને બીજી વાત, નૌશીભાઈએ જે વાત કરીને, આ ડિપાર્ટમેન્ટનો વાંક નથી, ગવર્મેન્ટ જ બદલી નાખો એટલે મામાની આ જમણવાર ને માસી પીરસનારી થઈ જાય. મા પીરસનારી મૂળ પ્રોબ્લેમ આ લોકો તો ડ્યુટી કરે છે, મૂળ પ્રોબ્લેમ છે. બધા તૈયાર? ભાગભાઈ 2 વાક્યો કહેશે. હાલો ભાઈ. આટલી પોલીસની વચ્ચે 10 જણા
તમને તમારા ઉપર અમે હાથ ઉઠાવી લઈએ એમ તમને લાગે છે? અમે આ રીતે 10 જણાની તોડફોડ કરેલી, એસપી સાહેબ પોતે બેઠા હોય, 4 પીઆઈ હોય, કેટલાય પીએસઆઈ હોય, આખું આપણું મોટું પોલીસનું ધાડું હોય, 10ની સામે 50 પોલીસ હોય, અને 10 જણા આવે તો તમને જાનનું જોખમ છે શું? આવી એક મિનિટ સાહેબ પ્લીઝ માફ કરજો, આ તો બહુ વધારે વિષય છે. ચર્ચાનો વિષય નથી. આ તો ચર્ચાનો વિષય છે જ સાહેબ. પોલીસ તમારી આપણે જે વર્તન કરે છે તેમાં મારી જાણે અમે લોકો આતંકવાદીઓ હોય છે. અમે લોકો એવું કહ્યું હતું આજે છે ખેતરોની અંદર ખેતરની અંદર કોઈ કાયદાકીય આપણે કહી શકીએ કાયદાકીય આપણે લેક્સ થયા છે. એના વગર આટલી પોલીસે આખું ગામને હેક કરી રહી છે. મારે બંગલાનો કબજો કરવો તમારા કલેક્ટર બંગલાનો રાખીએ સમય પૈસા ભરું મને રક્ષણ આપો તો મારી રીતે આવશે પોલીસ મને પૈસા લાવો કે આધાર પુરાવો. તો આપણે એના એવિડન્સ આપણે લીધા, એસેસમેન્ટ ઓર્ડર લીધો, કોઈ ચેક કર્યું. વિગતમાં જવું છે પહેલા આપણે જમીન ચર્ચા પછી કરો. પણ સાહેબ આજે અમે છેલ્લી વખત આપણે બે હાથ જોડીને નમ્ર વિનંતી કરીએ છીએ, સાહેબ આપને પણ નમ્ર વિનંતી કરીએ છીએ કે 5-15 આવતા જે 7 મહિના થતા હોય એનાથી કોઈ સાહેબ આપણું માન સન્માન, તમારી કોઈ ગરિમા કે તમને તમારું ઈગો એને હર્ટ ના થતું હોય. એમાં આપણે પ્રેક્ટિકલ થઈને રહેવું જોઈએ. તમે વિચારો કે બધા ભેગા થઈને આવી જાય તો તમે સાહેબ જોડે કેવી રીતે વાત કરશો? સાહેબ આ શું સાહેબ આ પહેલી વાર તમે આવ્યા નથી, આના પહેલા બીજા બધા કલેક્ટરો 10 જણનું કહ્યું હતું હે? પહેલા અત્યારે કેટલા લોકો? પણ પછી ધક્કામુક્ત અમે કીધું 10 અમે સિલેક્ટ આજ પહેલા કલેક્ટર સાહેબ હશે, એસપી સાહેબ હશે ને જિલ્લામાં. એ લોકો કાયદા વિરુદ્ધનું શું કામ કરતા એવું આપણે કહી ના શકીએ. પ્રેમથી કહેતા હતા કે આવો તમે તમારે બેસો, બેસવાની વ્યવસ્થા કરો. તો અમારી પબ્લિક છે, અમારી જનતા છે, આપણે બહાર નીકળો છો નહીં. અને આપણે સાહેબ કોઈ ભગવાનની મહેરબાનીથી આપ આઈએસ છો, કલેક્ટર પહોંચી ગયા છો, જિલ્લાના રાજા છો આપ બંને, તો રાજા જેવું વર્તન કરો ને સાહેબ. સરમુખ અત્યાર જેવું વર્તન શા માટે કરો? ડિક્ટેટર થઈ ગયા હોય આપણે એવું વર્તન શા માટે કરો? આજે ઇટ વોઝ લાઈક એક ઓલમોસ્ટ ઇન્સલ્ટિંગ. અને માપમાં હો ભાઈ, માપમાં કે હા મારી ભાષા એટલે બહુ જ આપણાને મને કે માપમાં હો ભાઈ, માપમાં. મોબાઈલ પર હે? અમે એવું કહીશું હવે આઈ થિંક લેટ્સ નોટ હા? જ્યાદા હવે એમાં હા એ વાત બહુ સ્પષ્ટ છે અને સાહેબ, બહુ પાણી clearly પીવડાવો ને, થોડું ગરમી અમારી- બહુ ચડી ગઈ છે. પોલીસે હેરાન બહુ કર્યા છે. આ પાણી કંઈક હા, પીવડાવો તો અમે પીવડાવો. ધક્કામુક્કી કરવું પડ્યું અહીંયા આમ તો બારું ભરાઈ જવું પડ્યું. ટૂંકમાં બધા પોઝિટિવ થાય તો વિસ્તારમાં મજા આવે. આપણે શરૂ કરીએ વાત મૂળ જે આખી વાત છે એટલે પાલભાઈ અમલિયા સમગ્ર ગુજરાતમાં ખેડૂતોના આંદોલનના મુદ્દે લડે છે. જયેશભાઈ ક્યાં છે? જયેશભાઈ નથી આવવા દીધા પોલીસે. જયેશભાઈ અમારા કિસાન કોંગ્રેસના મુખ્ય એક આપને વિનંતી છે, નીચેથી કયો ને પોલીસને, જયેશભાઈ પટેલ સુરતથી છે, સુરતથી છે અને એ અમારા કિસાન કોંગ્રેસના અધ્યક્ષ છે. ગુજરાતના પ્રમુખ છે. ગુજરાતના પ્રમુખ છે. એક જયેશભાઈ પટેલને કોઈક લેવા માટે મોકલીએ પણ જયેશભાઈ પટેલ આપણામાંથી એકાદો જણો કુરબાની એક જણ આપો. સાથે આવે. એક જણો બહાર જતો રહો. એમનું નહીં માને, એમનું નહીં. ડિપાર્ટમેન્ટના કોઈના ફોટો વિડીયો વાળા હોય ને બહાર જતો. આમ તો સાહેબ છે ને લાઈવ સુપ્રીમ કોર્ટમાં છે ને સાહેબ કાયદો તો એવું જ કે છે. એવું કહે કે ગેરકાનૂની કામ કાયદો તો એવું જ કે છે કે કોઈ શૂટિંગનો કોઈ એવો એક્ટ નથી કે તમે શૂટિંગ ના કરો. અમે નથી કરવા, અમારે નથી જ કરવું અમને સાહેબ. તમારું કામ નથી અટકાવતા પણ એના લીધે વધારે થઈ ગયા છે. એવી વાત. અમારે નથી કરવું. માણસ કરવાનું કોઈ નથી. પાછળ થઈ ગયો. એટલે પાછળ 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 માણસ કોઈ ના- તમારા માણસ જ નથી આવી છે.